જિલ્લામાં લોકશાહીના રક્ષકોની સક્રિયતા, મતદાન ટુકડીઓ મથક પર પહોંચતા ચૂંટણી તંત્ર સજ્જ। આણંદ જિલ્લાના મુખ્ય વહીવટી મથક ખાતેથી આગામી ચૂંટણી પ્રક્રિયાને આખરી ઓપ આપતા મતદાન ટુકડીઓની વિદાયનો કાર્યક્રમ યોજાયો હતો। જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરની સીધી દેખરેખ હેઠળ હજારોની સંખ્યામાં શિક્ષકો, સરકારી કર્મચારી અને સુરક્ષા કર્મીઓ તેમને ફાળવવામાં આવેલા મતદાન મથકો પર રવાના કરવામાં આવે છે। વિતરણ કેન્દ્રો પરથી ઇલેક્ટ્રોનિક મતદાન યંત્રો અને અન્ય જરૂરી સામગ્રી સાથે ટુકડીઓ જાહેર પરિવહન નિગમથી બસો દ્વારા ગંતવ્ય સ્થાનો પર પહોંચવા રવાના થઈ હતી। આ પ્રક્રિયા દરમિયાન વહીવટી તંત્ર દ્વારા શિસ્તબદ્ધ આયોજન અને સુરક્ષાની પૂરતી તકેદારી રાખવામાં આવી હતી। રાજકીય પૃષ્ઠભૂમિ અને વ્યવસ્થાપન પર પ્રકાશ પાડતા જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે પ્રત્યેક નાગરિક પોતાના મતાધિકારનો ભયમુક્ત વાતાવરણમાં ઉપયોગ કરી શકે તે માટે આ ટુકડીઓની ભૂમિકા અત્યંત નિર્ણાયક છે। તેમણે કર્મચારીઓને સંબોધતા લોકશાહીની પવિત્રતા જાળવવા અને નિષ્પક્ષતા સાથે ફરજ બજાવવા અનુરોધ કર્યો હતો। અધિકારીઓએ પ્રત્યેક મતદાન મથક પર પીવાનું પાણી, વીજળી અને અન્ય પાયાની સુવિધાઓની સમીક્ષા કરી ટુકડીઓને સાવચેતીપૂર્વક કામગીરી કરવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ વિદાય પ્રસંગે વરિષ્ઠ અધિકારીઓએ પુષ્પગુચ્છ અને હર્ષોલ્લાસ સાથે કર્મચારીઓનું મનોબળ વધાર્યું હતું।